ઘન અને હરિયાળું જંગલ હતું. સુવર્ણવન. આ જંગલમાં ઊંચા ઝાડો, ઘન ડાળીઓ અને પવન સાથે સરસર કરતા પાંદડા હતા. સવાર પડે એટલે આખું જંગલ ખિસકોલીઓની દોડધામથી જીવંત થઈ જતું. સુવર્ણવનમાં રહેતી ખિસકોલીઓનું મુખ્ય કામ હતું અખરોટ શોધવું. કોઈ ઝાડ ચડતી, કોઈ જમીન ખોદતી, તો કોઈ મળી ગયેલા અખરોટને સુરક્ષિત જગ્યાએ છુપાવતી. શિયાળાની તૈયારી માટે અખરોટ બહુ જ મહત્વના હતા. જંગલમાં એક નિયમ પેઢીથી ચાલતો આવ્યો હતો, જે મહેનત કરે તે જ જીવશે. આ જ ઝુંડમાં એક વૃદ્ધ ખિસકોલી રહેતી હતી, ચિંકી. ચિંકી હવે યુવાન નહોતી. તેની પીઠ થોડું વાંકી થઈ ગઈ હતી, પગ ધીમા પડી ગયા હતા. યુવાન ખિસકોલીઓ તેને બહુ ધ્યાન આપતી નહોતી. ઘણી વાર તેઓ બોલતા, ચિંકી હવે કામની રહી નથી, પણ ચિંકી પાસે એક એવી વસ્તુ હતી જે બીજાઓ પાસે નહોતી, અનુભવ. એક દિવસ બધી ખિસકોલીઓ દૂર અખરોટ શોધવા ગઈ હતી. ચિંકી એકલી જંગલના એક એવા ભાગમાં પહોંચી ગઈ, જ્યાં કોઈ જતું નહોતું. ત્યાં ઝાડો બહુ જૂના હતા અને જમીન પરથી અજીબ ચમક આવતી હતી. ચિંકીએ જમીન ખોદી. અચાનક તેના નખ નીચે કંઈક કઠોર લાગ્યું. તેને બહાર કાઢ્યું. એ એક અખરોટ હતો, પણ એ સામાન્ય અખરોટ નહોતો. એ સુવર્ણ રંગનો હતો. તેના પર અજાણી રેખાઓ હતી, અને હાથમાં લેતા જ તે હળવો ગરમ લાગતો. ચિંકી અચંબિત થઈ ગઈ. ત્યારે જ જંગલની શાંતિ વચ્ચે એક ધીમો અવાજ સંભળાયો, જે આ અખરોટ સાચવે, તેની ઈચ્છા પૂર્ણ થશે. ચિંકી ડરી ગઈ. તેણે આસપાસ જોયું, કોઈ નહોતું. તે તરત જ અખરોટને ઝાડના એક ખોખામાં છુપાવી દીધો. એ રાતે ચિંકી ઊંઘી શકી નહીં. તેના મનમાં એક જ પ્રશ્ન હતો, શું આ સાચે જ જાદુ છે? બીજા દિવસે ચિંકીએ મનમાં એક નાની ઈચ્છા કરી, કાશ હું ફરી થોડું ચાલવા લાયક બની જાઉં. સવારે તે ઉઠી, અને તેને લાગ્યું કે તેના પગમાં દુખાવો ઓછો છે. તે થોડું ઝડપથી ચાલી શકી. ત્યારે ચિંકીને ખાતરી થઈ ગઈ, આ જાદુઈ અખરોટ છે. તેણે આ રહસ્ય કોઈને કહ્યું નહીં. અખરોટને બધાથી છુપાવીને રાખ્યો. ધીરે ધીરે ચિંકી પોતાની ઈચ્છાઓ પૂરી કરતી ગઈ. ભૂખ ઓછી લાગતી, ઠંડી સહન થઈ જતી, અને કોઈ તેને હેરાન કરતું નહીં. જાદુઈ અખરોટ મળ્યા પછી ચિંકીનું જીવન ધીમે ધીમે બદલાતું ગયું. હવે તેને રોજ અખરોટ શોધવા માટે દોડવું પડતું નહોતું. જ્યારે પણ તેને ભૂખ લાગતી, તે ઝાડના ખોખામાં છુપાવેલા સુવર્ણ અખરોટ પાસે જઈ બેસતી અને મનમાં વિચારે, મને થોડું ખોરાક મળી જાય તો. અને થોડી જ વારમાં તેની સામે સૂકા અખરોટ, મીઠા બીજ અને પાંદડા આવી જતા. ચિંકી ખાતી, તાકાત મેળવે અને ફરી શાંત થઈ જતી. ધીમે ધીમે તે જંગલમાં ઓછું દેખાવા લાગી. અખરોટ શોધવાની દોડમાંથી તે બહાર થઈ ગઈ. આ બધું એક ખિસકોલીની નજરથી બચ્યું નહીં. એ હતી ઈરા. ઈરા સચેત અને બુદ્ધિશાળી હતી. તેને લાગ્યું કે ચિંકી કંઈક છુપાવી રહી છે. જે ચિંકી પહેલા થાકેલી અને નબળી દેખાતી, હવે હંમેશા તૃપ્ત અને શાંત રહેતી. ઈરાએ ચિંકી પર નજર રાખવાનું શરૂ કર્યું. એક સાંજે તેણે જોયું, ચિંકી સીધી વડના જૂના ઝાડ તરફ ગઈ. ઝાડના ખોખામાં માથું નાખ્યું, અને થોડી વાર પછી સંતોષભર્યા ચહેરે પાછી ફરી. ઈરાનું મન ચોંકી ઉઠ્યું. તે રાત્રે ઈરાએ ખોખામાં ઝાંખી કરી. અંદરથી હળવી સુવર્ણ ચમક આવી રહી હતી. અને ત્યાં એને એ દેખાયો, સુવર્ણ અખરોટ. બીજા દિવસે ઈરાએ ઝુંડને ભેગું કર્યું. ચિંકી પાસે એક જાદુઈ અખરોટ છે, ઈરાએ કહ્યું. એ કામ કર્યા વગર ખોરાક આપે છે. ઈચ્છા પૂરી કરે છે. ઝુંડમાં હલચલ મચી ગઈ. કોઈ વિશ્વાસ ન કરતું, કોઈ ઉત્સાહિત થઈ ગયું. બધી ખિસકોલીઓ ચિંકી પાસે પહોંચી. ચિંકી ચૂપ રહી. તે જાણતી હતી, હવે રહસ્ય છુપાવી શકાય એવું નથી.
ઝુંડના દબાણથી અખરોટ ખોખામાંથી બહાર કાઢવામાં આવ્યો. જ્યારે અખરોટ ઝુંડની વચ્ચે આવ્યો ત્યારે સુવર્ણ પ્રકાશ ફેલાઈ ગયો. એક પછી એક ખિસકોલીઓ ઈચ્છા કરવા લાગી. મને ખોરાક મળે, મને થાક ન લાગે, મારે કામ ન કરવું પડે. અખરોટ બધું આપતો ગયો. થોડા જ દિવસોમાં સુવર્ણવન બદલાઈ ગયો. હવે કોઈ ઝાડ ચડતું નહોતું, કોઈ જમીન ખોદતું નહોતું. અખરોટ ભેગા થવાનું બંધ થઈ ગયું. બધી ખિસકોલીઓ બસ બેસી રહેતી. ખોરાક જાદુથી મળી જતો. પણ જંગલ ધીમે ધીમે સૂકાવા લાગ્યો. ઝાડોના પાંદડા પીળા પડવા લાગ્યા. જૂના ભંડાર ખાલી થવા લાગ્યા. અને એક દિવસ અખરોટ ચૂપ રહ્યો. કોઈ ખોરાક આવ્યો નહીં. ખિસકોલીઓ ગભરાઈ ગઈ. ચિંકી દૂર બેઠી બધું જોઈ રહી હતી. તેની આંખોમાં ભય અને પસ્તાવો હતો. અનુભવ વિના મળેલી સહુલિયત. તેણે મનમાં કહ્યું, ઝુંડને આળસુ બનાવી દે છે. ચિંકી હવે ચિંતામાં હતી. કારણ કે શિયાળો નજીક હતો. અને કોઈ તૈયારી થતી નહોતી. એક સવાર સુવર્ણવન અચાનક ગભરાઈ ગયો. ઝુંડ ભેગું થયું. પણ વડના ઝાડના ખોખામાંથી સુવર્ણ ચમક ગાયબ હતી. અખરોટ ત્યાં નહોતો. બધી ખિસકોલીઓ દોડતી થઈ ગઈ. ઝાડો ચકાસાયા, જમીન ખોદાઈ, જૂના ખોખા જોયા. દિવસ પૂરો થયો. પણ અખરોટ ક્યાંય મળ્યો નહીં. જંગલમાં ભય ફેલાઈ ગયો. હવે શું થશે? શિયાળો નજીક છે. ખોરાક ક્યાંથી આવશે? બધી નજર ચિંકી તરફ વળી. ચિંકી ધીમે આગળ આવી. તેના પગ ફરી ધીમા લાગતા હતા, પીઠ ઝૂકેલી હતી. તે બોલી, હું વૃદ્ધ છું. મારાથી બહુ ચાલાતું નહોતું. એટલે જ હું જાદુઈ અખરોટ પાસે ભોજન મેળવતી. ઝુંડ ચૂપ થઈ ગયું. પણ તમે બધા, ચિંકી બોલી. લાલચમાં પડી ગયા. મહેનત છોડી દીધી. બધું જ અખરોટના ભરોસે છોડી દીધું. કોઈ પાસે જવાબ નહોતો. એ જ સાંજે ઝુંડે નિર્ણય લીધો. અખરોટ ન મળ્યો તો ફરી મહેનત કરવી જ પડશે. બીજા દિવસથી ખિસકોલીઓ ફરી અખરોટ શોધવા નીકળી. શરૂઆતમાં બહુ મુશ્કેલ લાગ્યું. ઝાડ ચડતા પગ કંપતા. જમીન ખોદતા શ્વાસ ફૂલતો. થોડી જ વારમાં થાક આવી જતો. પણ રોજના ક્રમ પછી ધીમે ધીમે શરીર ફરી યાદ કરવા લાગ્યું. હાથ મજબૂત બન્યા. શ્વાસ સ્થિર થયો. પગ ફરી દોડવા લાગ્યા. થોડું થોડું ખોરાક જમા થવા લાગ્યું. ચિંકી હવે દૂર સુધી જઈ શકતી નહોતી. એથી ઝુંડે નવો નિર્ણય લીધો. ચિંકીને અપાયું ભોજન સંગ્રહનું કામ અને નાના બાળકોની દેખરેખ. ચિંકી ખુશ થઈ ગઈ. તે રોજ નાના ખિસકોલીઓને અખરોટ સાચવવાની રીત શીખવતી. કયો ખોરાક ક્યાં રાખવો એ સમજાવતી. સુવર્ણવન ફરી જીવંત થવા લાગ્યું. અને એ જંગલના એક શાંત ખૂણે, એક જૂના ઝાડ નીચે, જમીન અંદર કંઈક હળવું ચમકતું હતું. કોઈને ખબર નહોતી કે અખરોટ ગાયબ થયો નહોતો. એને તો ચિંકીએ જ ફરી જમીન નીચે હુપાવ્યો હતો. જેથી ઝુંડ ફરી પોતાના પગે ઊભું રહી શકે. અખરોટ જમીન નીચે શાંત પડ્યો રહ્યો. અને સુવર્ણવન ફરી પોતાના પરિશ્રમથી શ્વાસ લેતો રહ્યો.